આપણા એશિયાટિક સિંહોનો એકમાત્ર આપણો આ વિસ્તાર ગીર અને સાસણ, એમાં આજથી 13 તારીખ સુધી 10 તારીખથી 13 તારીખ સુધી આપણે સિંહની જે ગણતરી કરવા માટે અંદાજિત ગણતરી કરીએ છીએ એની શુભ શરૂઆત પ્રાથમિક ગણતરી આજે બપોરના 2 વાગ્યાથી આવતીકાલે બપોરના 2 વાગ્યા સુધી પ્રાથમિક ગણતરી બધી જગ્યાએ પૂર્ણ થઈ જશે અને જે 13 તારીખ બપોરના 2 વાગ્યા સુધીમાં આખરી ગણતરી છે એ પૂર્ણ થઈ જશે. અલગ અલગ બીટ ઉપર બીટ વેરિફિકેશન જ્યાં રેવન્યુ વિસ્તારમાં પણ છે ત્યાં 3 થી 10 ગામનો એકમ કરી અને વન વિભાગના અધિકારી કર્મચારીઓ, સ્વયંસેવકો, NGO, અનુભવી લોકો અને આ વખતે એક નવીન પહેલ કરી અને સ્થાનિક જે આપણા આજુબાજુના ગામોના સરપંચો, લગભગ 600 જેટલા સરપંચોને આપણે આ વખતે આ અભિયાનમાં જોડ્યા છે. એટલે લોક ભાગીદારી ઉપર વધારે ભાર મૂકી અને આ વખતે ખૂબ સરસ રીતે જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો છે. બીટ વેરિફિકેશન પદ્ધતિ ખૂબ સરસ છે અને ખૂબ સારી રીતે આ વખતે સિંહની જે આ ગણતરી 2020 પછી, ત્યારે 20 વખતે તો કોરોના હતો, તો આ વખતે ખૂબ સરસ રીતે એકદમ આની ગણતરી ઝીણવટપૂર્વક રીતની જે તૈયારીઓ થઈ છે એના ઉપરથી ખૂબ સારી રીતે 13 તારીખે આખરી ગણતરી પણ પૂર્ણ થઈ જવાની છે અને એનું સંપૂર્ણ આયોજન અને પૂર્વ આયોજન લગભગ 1 મહિના કરતાં પણ વધારે સમયથી અમારા વન વિભાગના અધિકારી કર્મચારી છે એ કરી રહ્યા હતા. 11 જિલ્લા અને 58 તાલુકાઓમાં આપણે આ ગણતરી છે આ વખતે હાથ ઉપર લીધી. આખો એનો વિસ્તાર આટલો ખૂબ મોટો વિસ્તાર છે. આપણે સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરી છે વર્ષોથી અને એના કારણે 5 વર્ષે જે પહેલાં એવું હતું કે પૂનમના દિવસે અવલોકન કરતા હતા, પછી અલગ અલગ પદ્ધતિઓ બદલાતી રહી. અત્યારે હવે તો ટેકનોલોજીનો યુગ છે એટલે અત્યારે એનો અને માનવ બળ બે રીતે ખૂબ સરસ રીતે આપણે આયોજન કરી છે અને એના અંદાજ આપણે ચોક્કસ આવે એના માટે દર 5 વર્ષે વન વિભાગ છે એ સિંહની ગણતરી કરે છે. લાયન પ્રોજેક્ટ માટે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી અહીં સાસણ નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની મિટિંગમાં પણ એની જાહેરાત ત્યારે કરી. જૂનાગઢની નજીક આપણે રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલનું કામ પણ આપણે જગ્યા મળી ગઈ છે. એવી રીતે તબક્કાવાર ખૂબ સરસ રીતે આખું પ્રોજેક્ટ લાયન 2047 સુધીનો આપણો પ્લાન છે અને એ પ્લાન પ્રમાણે અત્યારે કામ ચાલી રહ્યું છે. હજી આગળના દિવસોમાં કામ એમાં અલગ ખાસ કરીને સિંહના કન્ઝર્વેશન માટે કામ થવાનું છે. એમાં હવે સિંહનું બીજું ઘર એટલે બરડો અભયારણ્ય પણ આપણે 144 વર્ષ પછી બરડામાં સિંહોની અત્યારે વસ્તી આપણે જોવા મળે છે, તો એ ત્યાં પણ ડેવલપમેન્ટનું કામ અત્યારે ચાલુ છે. એટલે પ્રોજેક્ટ લાયન 2047નો જે આખો પ્રોજેક્ટ છે એનાથી ખાસ કરીને કન્ઝર્વેશનનું કામ માટેની જે સુવિધાઓ જોઈએ, લોકજાગૃતિ કરવાની છે, સ્થાનિક લોકોની એમાં ભાગીદારી કેવી રીતે વધે, આ બધું જ એમાં समावेश કરવામાં આવ્યો છે. देखिए, आप लोग सब जानते हैं कि एशियाटिक लायन गुजरात के गिर फॉरेस्ट में पाए जाते हैं और जो एशियाटिक लायन है उनकी जो पॉपुलेशन एस्टिमेशन बस्ती जो अंदाज होता है हर 5 साल बाद किया जाता है. आपको पता है कि 2015 में हुई थी, उस समय मैं यहाँ CCF था और 2020 में कोरोना के कारण पूरी बस्ती अंदाज नहीं हो पाया था. पूनम अवलोकन के आधार पर संख्या डिसाइड की गई थी. अब 2025 में 16वीं बस्ती गणतरी की जा रही है और आपको पता है कि आज 10 तारीख से 10 मई से 13 मई के बीच में ये गिनती होगी. 10 को 2 बजे से लेके 11 के 2 बजे तक प्रथम जो है प्राथमिक बस्ती अंदाज इसको बोलते हैं 24 घंटे में किया जाता है और 12 को 2 बजे से 13 के 2 बजे तक ये आखिरी बस्ती अंदाज इसको कहते हैं. जैसे आपको पता ही है कि शेरों की संख्या बढ़ती जा रही है, उसके आधार पर इसका विस्तार भी बढ़ता जा रहा है. तो पहले गिर के अंदर थे, अब गिर से बाहर हैं. 11 जिलों के 58 तालुका में हो रही है और इसमें मोटी संख्या में हमारे सभी स्टाफ को लगाया गया है
और 375 जितने अवलोकन केंद्र बस्ती गणतरी के स्थल जो है नक्की किए गए हैं, और 3000 से ज्यादा तमाम स्टाफ इसमें लगा हुआ है जो गिनती कर रहा है। आपको ये पता है कैसे होती है, ये आपको पता ही है कि डायरेक्ट बीट वेरिफिकेशन, मतलब अपने तमाम सिंहों को देखा जाता है, उसकी फोटोग्राफी की जाती है, उसके लेट लॉन्ग लिए जाते हैं, उसके बाद हमारे जो कंट्रोल रूम है उसका विश्लेषण करके पूरी संख्या उसकी निकाली जाती है। આપણે 13 તારીખે ગણતરી પૂર્ણ થઈ જાય પછી માનનીય મુખ્યમંત્રી શ્રી આખરી જે આવશે એ જાહેર કરશે અને આપણે જોઈએ છીએ કે દર વર્ષે 5-5 વર્ષે વધારો થયો છે। છેલ્લા 2020માં તો જે રીતે વધારો થયો એનાથી 674 જેટલા સિંહો આપણે છે। આ વખતે પણ ખૂબ સારો એવો વધારો થશે।